નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે પણ દરરોજ માતા તુલસીને અડો છો? તો પહેલા આ વાત જરૂર જાણી લો, કારણ કે શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર કેટલાક લોકો અથવા કેટલીક પરિસ્થિતિઓમાં માતા તુલસીને અડવાથી બચવું જોઈએ. જો આ નિયમોનું પાલન કરવામાં ના આવે તો પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી અને કોઈ અપશુકન પણ થઈ શકે એવી માન્યતા છે. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે માતા તુલસીના છોડને કયા લોકો અથવા કઈ પરિસ્થિતિમાં અડવું યોગ્ય માનવામાં આવતું નથી અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે. મિત્રો, હિન્દુ ધર્મમાં માતા તુલસીને ભગવાન વિષ્ણુની અતિ પ્રિય વ્યક્તિ માનવામાં આવે છે. તેથી તુલસી માત્ર એક ઔષધીય છોડ જ નથી, પરંતુ ઘરની સુખ શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. સૌથી પહેલી માન્યતા મુજબ, જે વ્યક્તિએ સ્નાન કર્યું ન હોય તેણે સવારે તુલસીને અડવાથી બચવું જોઈએ, કારણ કે પૂજા અને પવિત્ર કાર્યો પહેલા શરીરની શુદ્ધિને મહત્વ આપવામાં આવ્યું છે. બીજી માન્યતા મુજબ, રાત્રિના સમયે તુલસીના છોડને અડવું કે તેના પાંદડા તોડવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે રાત્રે માતા તુલસી આરામ કરવાની પરિસ્થિતિમાં હોય છે, તેથી સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ કરવાનું બને ત્યાં સુધી મિત્રો ટાળવું જોઈએ. ત્રીજી માન્યતા અનુસાર, એકાદશીના દિવસે તુલસીના પાન ક્યારેય તોડવા જોઈએ નહીં, કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ઘણા લોકો દ્વાદશીના દિવસે પણ પાન ન તોડવાની પરંપરાને માનતા હોય છે. ચોથી માન્યતા મુજબ, અમાસ, સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંત અથવા ઉત્તરાયણ અને કેટલાક વિશેષ તહેવારોના દિવસે પણ તુલસીના પાન તોડવાની પ્રથા જોવા મળે છે, એટલે કે આ દિવસે પાન તોડવામાં આવતા નથી. પાંચમી માન્યતા એવી છે કે જો કોઈ વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં હોય અથવા મનમાં નકારાત્મક ભાવનાઓ લઈને તુલસીમાં પાસે જાય તો તે ક્યારેય મિત્રો યોગ્ય માનવામાં આવતું નથી. તુલસીની સેવા હંમેશા મિત્રો શાંત મન અને શ્રદ્ધાથી જ કરવી જોઈએ. કેટલીક પરંપરાઓમાં મહિલાઓને માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવાની માન્યતા પણ જોવા મળે છે. પરંતુ મિત્રો, આ બાબતે અલગ અલગ પરિવારો અને સંપ્રદાયોમાં અલગ અલગ પરંપરાઓ છે અને હિન્દુ ધર્મમાં આ અંગે સર્વસંમત નિયમ કોઈ કહેવામાં આવેલો નથી. તેથી દરેક વ્યક્તિએ પોતાના પરિવારની પરંપરા અને માન્યતાઓનો આદર કરવો જોઈએ. એ જ રીતે જે વ્યક્તિએ મિત્રો માંસાહાર અથવા નશાનું સેવન કર્યું હોય તેણે તરત જ મા તુલસીની પૂજા કે તેમને સ્પર્શ કરવાથી બચવું જોઈએ તેવી માન્યતા પણ છે. તુલસીને અડતા પહેલા મિત્રો હાથ સ્વચ્છ હોવા જોઈએ અને મનમાં ભગવાન પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા હોવી જરૂરી છે. તુલસીના પાન ક્યારેય નખથી મિત્રો તોડશો નહીં, પરંતુ આંગળીઓથી ખૂબ જ નમ્રતાથી તોડશો. ખૂબ જ સ્પીડથી અથવા આડેધડ રીતે તોડશો નહીં. સુકાયેલા અથવા જમીન પર પડેલા પાનને પણ આદરપૂર્વક ઉપાડી પૂજામાં ઉપયોગ કરી શકાય છે. તુલસીને રોજ પાણી ચડાવવું પણ મિત્રો શુભ માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે સાંજ થઈ ગયા બાદ પાણી ચઢાવવાનું મિત્રો ટાળવું જોઈએ. દર સાંજે તુલસીના કુંડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક વધે છે તેવી પણ માન્યતા છે. તુલસી પાસે તેથી મિત્રો ક્યારે ગંદકી રાખશો નહીં અને તેની આસપાસનું સ્થાન સ્વચ્છ રાખવું જોઈએ. આ ઉપરાંત મિત્રો તુલસીની પાસે
ચપ્પલ અથવા જૂતા પહેરીને જવાનું પણ યોગ્ય માનવામાં આવતું નથી. આ ઉપરાંત મિત્રો, માંસાહાર ખોરાકનું સેવન કરીને પણ તુલસીના છોડ પાસે જવું જોઈએ નહીં. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કચરામાં ફેંકી દેવાને બદલે પવિત્ર નદીમાં વિસર્જિત કરવો અથવા સ્વચ્છ જગ્યાએ જમીનમાં દાટીને પધરાવી દેવું જોઈએ. મિત્રો, યાદ રાખો કે ભગવાનને માત્ર નિયમોથી નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, સદાચાર અને નિર્મળ મનથી પ્રસન્ન કરી શકાય છે. તુલસી માતાની સેવા પ્રેમ, ભક્તિ અને સન્માનથી કરવામાં આવે તો મિત્રો, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા ચોક્કસપણે વધે છે તેવી પણ ધાર્મિક માન્યતા છે. જો તમને આ માહિતી મિત્રો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ ભૂલ ના કરે અને ભૂલ કરવાથી બચી શકે. તથા આવી જ ધાર્મિક, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ સંબંધિત તથા હેલ્થ રિલેટેડ માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. બધાને એક નમ્ર વિનંતી એ પણ છે કે કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા જય માતા તુલસી પણ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા વિડીયો મળતા રહે અને તમે ચેનલ સાથે જોડાયેલા રહો. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ, બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.